અત્યારે મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર આ ગીત અત્યારે બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો મિત્રો આ ગીત ઉપર તમને આજે જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાડીશ, એ પણ નવી સ્ટાઇલની અંદર. તો સૌથી પહેલાં તમે એનું ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતાં શીખવાડું. હું તારા રે નામનું ટેટુ કરાવું ક્યાં શું મેરી ઘરવાલી. મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે રીલ જોઈ મિત્રો એ જોરદાર રીલ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. તો એના માટે તમારે સૌથી પહેલાં તો અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જાય, તેથી તમે ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કર્યા બાદ ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે. તમે જોઈ શકો છો આ રીતે. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઉપર તમને ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી સાઇન ઇન કરી લેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ નીચે તમારે પ્રોજેક્ટ પર ઓપ્શન ઉપર અહીંયા ક્લિક કરવાનું રહેશે. બરાબર, તેના પર ક્લિક કર્યા બાદ તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરવાનો છે. આ વિડીયો તમને એકદમ આસાનીથી બનાવતા તમને શીખવાડીશ કે તમને એવું લાગશે કે આટલો આસાનીથી આવો વિડીયો બને છે અને જોરદાર નવી સ્ટાઇલમાં વિડીયો તમારું બનીને થશે. બરાબર, રેડી. તો તમારે સૌથી પહેલાં તો શું કરવાનું છે, આપણે એ બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરીશું, જેની અંદર આપણે ફોટો તમને સેટ કરતા શીખવાડીશ, એ પણ એકદમ આસાનીથી. બરાબર, તો તમે જોઈ શકો છો, તમને આ રીતના અંદર ટેક્સ લખેલા જોવા મળશે. આ રીતના તમે જોઈ શકો છો અને ઘણા બધા તમને અહીંયા ગ્રુપ જોવા મળશે. તો તમારે શું કરવાનું છે, એની અંદર ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે. પછી નીચે તમને એડિટ ગ્રુપનો ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરવાનું છે. પછી આ રીતના પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંથી તમારે એડ કરવાના રહેશે ફોટા. બરાબર, તો આ રીતના ફોટો લઈ લેવાનો છે. બરાબર, ફોટો લીધો, ફોટાને પછી તમારે આ લેયરની નીચે લાવી દેવાનું છે. બરાબર, આ રીતના. એટલે તમે જોઈ શકો ફોટામાં ઓટોમેટિક એનિમેશન લાગી ગયું. પછી ફોટાની લંબાઈ અંદર જે લેયર ફોટો આપણું જે લેયર છે અંદર, એ લેયરની લંબાઈ પ્રમાણે ફોટાને રાખવાનું છે અને બધાનો ભાગ હોય એને તમારે અહીંયાથી કટ કરી દેવાનો છે. બરાબર, એટલે આ રીતના તમારો ફોટો એ એનિમેશનવાળું તમારું થઈ જશે. બરાબર, આટલું થઈ ગયું, ફોટો લાગી ગયો. પછી તમારે અહીંથી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ પછી તમે જોશો અહીંયા પર પ્લે કરીને, એટલે તમે જોવો કે આ રીતના તમને દેખાશે. આ રીતના દેખાઈ ગયું. બરાબર, તમારું એટલે ફોટો એ સેટ થઈ ગયો. એ રીતના પછી ફરીથી બીજા તમારે ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, બીજો ફોટો તમારે આ રીતના લેવાનો છે. બીજા ફોટાને પણ લેયરની નીચે આ રીતના તમારે લાવી દેવાનો છે. બરાબર, આ રીતના ફોટો સેટ થઈ ગયો. પછી ઉપરનું જે લેયર છે મિત્રો, એ જેટલા ઊંધી હોય એટલાને ફોટાને પછી તમારે અહીંયાથી કટ કરી દેવાનું છે. બરાબર, આ રીતે તમે જોઈ શકો છો. લેયર લાંબુ હોય તો ફોટાને લાંબો કરવાનો છે અને લેયર ટૂંકું હોય તો ફોટાને તમારે ટૂંકો લેયરના જેટલો કરવાનો છે. એટલે મિનિમમ ફોટાના જેટલું લેયરના જેટલો તમારે ફોટો રાખવાનો છે. બરાબર, એ રીતના તમારે કરવાનું છે. એટલે તમે જોઈ શકો છો આ રીતના તમારે ફોટો અહીંયા સેટ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતના તમારે સેટ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો આ રીતના તમે ફોટાનું એનિમેશન થઈ ગયું. બરાબર, આ રીતના બધા ગ્રુપની અંદર તમારે ફોટા લગાવી દેવાના છે. બરાબર, તમને આ શીખવાડ્યું એ રીતના તમારે ફોટા લગાવી દેવાના છે અને પછી તમે જોઈ શકો છો આ રીતના સેટ થઈ જશે. બરાબર, પછી શું કરવાનું છે, બેક આવી જવાનું છે અને પછી તમારે અહીંયાથી જે બીટમાર્ક ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આપે છે મિત્રો, એને તમારે ઓપન કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતના તમારે ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ ત્રણ ટપકા ઉપર ક્લિક કરી એથી કોપી ઇફેક્ટ કરી લેવાનું છે. બરાબર, કોપી ઇફેક્ટ કર્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી બેક આવવાનું છે. ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને આપણે અહીંયા ઓપન કરીશું, જેની અંદર તમે જોઈ શકો છો આ રીતના આપણે જે ટેક્સ છે તો તમે જોઈ શકો જે ટેક્સ લખેલા છે એ ટેક્સ ઉપર ક્લિક કરી તમારે ખાલી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જઈ ત્રણ ટપકા ઉપર ક્લિક કરી અહીંયા ખાલી પેસ્ટ ઇફેક્ટ કરશો એટલે તમે જોઈ શકો છો આ રીતના અહીંયા તમારે ઓટોમેટિક ટેક્સ પણ ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો આ રીતના જેટલા પણ આપણે ટેક્સ આપેલા છે બધાની અંદર તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા પેસ્ટ કરવાના છે. તમે જોઈ શકો છો આ રીતે. બરાબર, અને આ રીતે તમારે જે ગ્રુપ હટી જાય તો તમારે શું કરવાનું છે, આને ડિલીટ કરી દેવાનું છે. આ ગ્રુપ છે એને તમારે અહીંયાથી કોપી કરી લેવાનું છે. બીજા ગ્રુપ હટી ગયું હોય તે તમારે અહીંયા આવી જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી પેસ્ટ ક્લિયર કરી દેવાનું છે અને ગ્રુપ લેયરને તમારે ખેંચીને શું કરવાનું છે, આ રીતના નીચે લાવી દેવાનું છે. બરાબર, આ રીતના કોઈ એવી પ્રોબ્લેમ તમારે આવે તો આવી જવાનું. ગ્રુપ આટલું લાંબુ છે તો ગ્રુપને તમારે અહીંયાથી કટ કરી દેવાનું છે અને અંદર પછી તમારે ફોટો બદલી દેવાનો છે. એટલે તમારો ફોટો અહીંયા સેટ થઈ જશે. અમુક વખત કેવું હોય વધારે ગ્રુપ હોય એટલે આવો પ્રોબ્લેમ આવી શકે છે. તો તમારે આવી પ્રોબ્લેમ આવે તો આ રીતના તમે એનું સોલ્યુશન લાવી શકો છો. બરાબર, ગ્રુપ તમારું હટી જાય તો આ રીતના કરીને તમારે અંદર પછી જઈને ફોટો બદલી દેવાનો છે. એટલે તમારું ગ્રુપ અહીંયા કમ્પ્લીટ થઈ જશે. બરાબર, તો આ રીતના તમે કરી શકો છો અને ટેક્સમાં આ રીતના ઇફેક્ટ નાખી દેવાનું છે. એટલે એકદમ આસાનીથી તમારો આવું જોરદાર વિડીયો કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણું વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. આમાં તમારે જે ટેક્સ નામ લખેલું છે MS ક્રિએશન, એની જગ્યાએ તમે તમારી ચેનલનું નામ લખવું હોય તો તમારી ઇન્સ્ટા આઈડીનું નામ લખવું તમે અહીંયા લખી શકો છો. બરાબર, અને પછી વિડીયો તમારું બની જાય એટલે પછી સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શન છે તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે વિડીયો છે મિત્રો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે. બરાબર, તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે અને સેવ પણ થઈ ગયું છે. આ રીતના તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. તો મિત્રો વિડીયો તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.